વેલકમ ફ્રેન્ડ્સ, વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે છે મહાશિવરાત્રી. તે સૌથી પહેલા તો દરેક સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો અને જે પણ બીજા મિત્રો હોય, જે બી વડીલો હોય આપણા, તે સૌ મિત્રોને વેધર ન્યૂઝ ગુજરાતી તરફથી મહાશિવરાત્રીની બહુ જ સારી શુભકામનાઓ. હવે આજના વિડીયોની અંદર મિત્રો વાત કરવાની છે કે જે તુલસીનો છોડ હોય છે તે સુકાઈ જાય છે તો એ તમને શું શું નુકસાન ઘરમાં કરાવે છે એના વિશેની આપણે આખો વિડીયો ડિટેલમાં લઈને આવ્યા છીએ. આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી છે કે ધન પ્રાપ્તિથી લઈને શું નુકસાન થાય છે. તો વિડીયોને એન્ડ સુધી જોજો. ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી ને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો. શું તમારા ઘરમાં તુલસીનો છોડ સુકાઈ ગયેલ છે? તો ચેતી જજો, કારણ કે તે આપે છે કંઈક આવા સંકેત. મિત્રો, તમારા ઘરની અંદર પણ તુલસીનો છોડ છે, જો એ છોડ તમારો તુલસીનો છોડ સુકાઈ ગયો છે તો કેવા પ્રકારના સંકેત આપે છે આજના વિડીયોમાં જોવાનું છે. અને તુલસીનો છોડ છે મિત્રો એક વિષ્ણુ ભગવાનનું જે સંકેત છે તે પણ માનવામાં આવે છે મિત્રો. એટલે તુલસીનો છોડ સુકાઈ જાય છે તો કેવા સંકેત મળે છે જોઈએ વિડીયોમાં. મેં તમને પહેલા વાત કરી ને, ઘરમાં તુલસીનો છોડ છે તો તમે ધ્યાન રાખો, ભગવાન આપે છે કંઈક આવા સંકેત. જાણો શું છે સંકેત, તો આપણે જાણીએ હવે વિડીયોની અંદર કે કેવા કેવા આપણને સંકેત મળે છે. મિત્રો, સૌથી પહેલા ચેનલ ઉપર નવા આવ્યા હો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી ને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો, જેથી કરીને આ વિડીયોની વિશેષ માહિતી જે આપણે આપીએ છીએ અન્ય લોકોને પણ મળી રહે. હિન્દુ ધર્મ અને હિન્દુ ધર્મશાસ્ત્રોમાં તુલસીના છોડને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે અને હિન્દુ શાસ્ત્રોમાં પણ તુલસીને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. એક પૌરાણિક માન્યતા છે કે ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી દેવી દેવતાઓનો વિશેષ આશીર્વાદ જળવાય છે, તેમજ ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને આ સાથે આર્થિક લાભ પણ થાય છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે તુલસી પૂજા રોજ કરવી જોઈએ, તેમજ તુલસીના છોડને દરરોજ પાણી આપવાથી ફાયદો થાય છે. સાંજે તુલસીના છોડની નજીક દીવો મૂકવામાં આવે છે. તુલસીની ઉપાસનાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે. ઘરમાં તુલસીના છોડની દૈનિક પૂજા કરવાથી ઘરની વાસ્તુ ખામી અને નકારાત્મક ઉર્જાઓ જે હોય છે તે દૂર થાય છે. પરિવારની આર્થિક સ્થિતિમાં પણ ઘણા બધા સમય સુધારા જોવા મળે છે. ઘરમાં આવતી નકારાત્મક ઉર્જા પણ સમાપ્ત થાય છે. તુલસીનો છોડ રોપવો એ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેનાથી ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે. જો તુલસીનો છોડ તમારા ઘરમાં સુકાઈ જાય છે તો તમારે અને તમારા પરિવારને જુદી જુદી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આવી સમસ્યાઓથી બચવા માટે તુલસીના છોડની વિશેષ કાળજી લેવી જોઈએ. તમારી પ્રગતિ પર ક્યારેય અસર નહીં થાય. જો તુલસી તમારા ઘર સ્વસ્થ રહેશે તો તમારા કુટુંબ પર પણ સ્વસ્થ અને સુખી રહેશે. એટલે તુલસીનો છોડ ના સુકાય ને તેની ખૂબ જ મોટી જવાબદારી, એ ખૂબ જ ધ્યાન રાખવાનું છે. મિત્રો, તમારા ઘરમાં તુલસી હોય તો જોઈએ આગળ વિશેષ વિડીયો હજી લાંબો શું માહિતી મળે. તુલસીનો છોડ ઘરે ઉછેરવાથી સકારાત્મકતા થાય છે, પરંતુ તુલસીના છોડને લગતા કેટલાક નિયમો છે, જાણવું અને તેને પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તુલસીનો છોડ તમારા ઘરમાં કદી સુકાવવો ન જોઈએ. જો તમે ઘરની બહાર જતા હો તો તે વ્યવસ્થા કરવી જોઈએ કે તુલસીના છોડને સમય સમય પર પાણી મળે છે. તેમજ ઘરમાં હિન્દુ ધર્મ અનુસાર તુલસીના છોડની સારવાર માટે દરરોજ પાણી આપવાથી દેવી કૃપા રહે છે અને વ્યક્તિને સ્વર્ગ મળે છે. એટલે કે જે વ્યક્તિ મૃત્યુ થતું હોય, નર્કમાં જતો હોય, વ્યક્તિને સ્વર્ગ મળે છે, પણ એના માટે કાર્યો પણ એવા સારા કરેલા હોવા જોઈએ. મિત્રો, તો જોઈએ વિડીયોમાં આગળ તુલસી વિશે હવે શું માહિતી આગળના વિડીયોમાં હજી આપણને જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ તુલસીને માત્ર ઘરમાં જ રોપવા માટે પૂરતું નથી, પરંતુ તેની કાળજી લેવી પણ ખૂબ જરૂરી છે. જો કાળજી યોગ્ય રીતે લેવામાં નહીં આવે તો તુલસીનો છોડ ખૂબ જ ઝડપથી સુકાવાનું શરૂ કરે છે અને તેનાથી પરિવારને તકલીફ પડી શકે છે. તુલસીનો છોડ પણ અનેક ઔષધીય ગુણોથી સજ્જ હોય છે, એટલે ગુણો ઔષધિઓ હોય છે. એમ તુલસી છે આયુર્વેદિક ગુણોનો ખજાનો. જોઈએ વિડીયોમાં વિશેષ આગળ માહિતીમાં હવે
પૌરાણિક માન્યતા મુજબ તુલસી પૂજા માત્ર મનુષ્યને બચાવવા માટે પૃથ્વી પર મોકલવામાં આવી છે. કહેવાય છે કે જો ભૂલથી પણ તુલસીના છોડને રવિવાર, એકાદશી અને સૂર્ય ચંદ્ર ગ્રહણના દિવસે અડવું નહીં અને તે સિવાય સંધ્યાકાળ પછી પણ તુલસીના પાનને તોડવા નહીં. તુલસીની નીચે દરરોજ સાંજે ઘીનો દીવો કરવો જોઈએ અને તુલસીની માતાની આરતી ઉતારવી જોઈએ અને જો કોઈ કારણસર તુલસીનો છોડ સુકાય છે તો તેને ફેંકવાને બદલે નદીમાં વિસર્જિત કરી દેવો અને તેની જગ્યાએ બીજા છોડ રોપવી દેવો અને તે સાથે તુલસી માનો માફી પણ માંગી લેવી. એટલે તુલસીનો છોડ સુકાઈ જાય તો નદીમાં પધરાઈ દેવાનો અને બીજો તુલસીનો છોડ ઉગાડી દેવાનો. છોડ ઉગે એટલે તુલસી માતાની ફરીથી એક વખત આપણે માફી માંગી લેવાની છે અને તુલસીની આરતી એ વિડીયો આપણે એ ફરજિયાત કરવાનું છે. હવે તુલસીના છોડ વિશે અગત્યની માહિતી હતી જે મિત્રો મેં તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. હવે આગળ છેલ્લો મેસેજ છે તે જોઈએ. ઘરમાં સુકાયેલા તુલસીનો છોડ રાખવો અશુભ માનવામાં આવે છે. જો કે ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય તો કોઈ ખરાબ સંકેત છે. ધર્મશાસ્ત્ર અનુસાર તુલસીના પાનને ભગવાન ગણેશ અને ભગવાન શિવને અર્પિત નથી કરવામાં આવતા. એટલે ભગવાન ગણેશજીને અને ભગવાન શિવ ભગવાનને તુલસીનું પાન ચડતું નથી. આ વિડીયોની અંદર માહિતી ખાસ અગત્યની માહિતી છે, તો આ માહિતી પણ યાદ રાખવી મિત્રો. આજના વિડીયોની અંદર ફક્ત અને ફક્ત આટલું જ મિત્રો. ચેનલ ઉપર નવા આવ્યા હો ચેનલને સબસ્ક્રાઇબ કરવી અને જતા જતા જય માતાજી લખતા જવું કોમેન્ટ બોક્સમાં. તો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ મિત્રો.